એવી નોંધ લેવામાં આવતી હોય છે। સરકારની ઘણી બધી યોજનાઓ પણ હોય છે કે જે ફાર્મર પ્રોડ્યુસર કંપનીને લાગુ પડતી હોય છે અને એના અનુસંધાને ઘણી બધી સહાય પણ સરકાર દ્વારા આપણને આપવામાં આવતી હોય છે। જેમ કે આપણને 1 વર્ષ પહેલા મિની ઓઇલ મિલ માટેનો એક પ્લાન એકેઆરએસપીના સહયોગથી આ કંપનીના પ્લેટફોર્મ ઉપર જ્યારે આપણે હતા ત્યારે આપણને સરકાર દ્વારા લગભગ 7.5 લાખ રૂપિયાનો ઓઇલ મિલનો પ્લાન આપણને સરકાર તરફથી મળે છે। આવી તો ઘણી બધી સરકારની યોજનાઓ હોય કે ધીરે ધીરે આપણને મળતી રહેશે। ચિત્રાવડ માળિયા અને જૂનાગઢ કાઉન્સિલના લગભગ 19 જેટલા ગામો કે જેમાં આપણી મોસ્ટ ઓફ જમાત ખેતીવાડી સાથે સંકળાયેલી છે અને આ 19 ગામોમાં થઈ અને લગભગ આપણા 1200 જેટલા તો ઇસ્માઇલી ખેડૂતો છે। એ ખૂબ મોટી વાત કહેવાય, આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આપણા વિસ્તારમાં આપણી ઇસ્માઇલી એવડા મોટા ખેડૂતો આવેલા છે। 1200 માંથી લગભગ અત્યારે 687 જેટલા ખેડૂતો આપણે આ કંપનીની અંદર જોડાયેલા છે। હજુ પણ 40% જેટલા ખેડૂતો આ કંપનીમાં જોડાયેલ નથી। તો ઉપસ્થિત આપ સૌ અહીંયા બેઠા છીએ ત્યારે મારે આપ સૌ જમાતને વિનંતી છે કે આપણા ગામમાં જે પણ ખેડૂત હોય અને એફપીઓમાં જોડાયેલ ન હોય તો એને વહેલી તકે આ એફપીઓમાં જોડી અને આગળ આપણું કામ વધુ સારું બને એ માટેના સૌ સાથે મળી અને પ્રયાસો કરીશું। ચિત્રાવડ વાડિયા કાઉન્સિલના 13 ગામ અને જૂનાગઢના કાઉન્સિલના 6 ગામ આજે આપણી વચ્ચે જૂનાગઢ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહેવાના હતા। અમે એને આમંત્રણ પણ આપેલ હતું પણ તેઓ એઓના અંગત કારણોસર આપણી વચ્ચે આવેલ નથી। પણ તેઓનો સવારમાં મને ટેલિફોનિક સંદેશ હતો અને જૂનાગઢ કાઉન્સિલના પ્રેસિડેન્ટ સેલિનાભાઈ તરફથી પણ આપ સૌ સભાસદોને ખૂબ અભિનંદન આપે છે અને ખૂબ શુભેચ્છા પાઠવે છે। તો એની પણ આપણે આજે નોંધ લઈએ। દર વર્ષે વાર્ષિક સાધારણ સભા થતી હોય છે। શા માટે? કે વર્ષ દરમિયાન કંપની હોય કે કોઈ સોસાયટી હોય જે પણ કાર્ય કરતી હોય તેનો એક વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ થતો હોય અને સાધારણ સભાની અંદર એની વિસ્તૃત ચર્ચાઓ કરવાની થતી હોય। તો હમણાં જ આપણી વચ્ચે આપણી આ સાસણગીર ફાર્મર પ્રોડ્યુસર કંપનીનો છેલ્લા 1 વર્ષનો જે વાર્ષિક અહેવાલ છે અને જે હિસાબો છે એ અહીંથી રજૂ કરવામાં આવશે। તો મારી ઉપસ્થિત દરેક સભાસદ ભાઈઓ બહેનોને વિનંતી છે કે જે પણ અહેવાલ રજૂ કરવામાં આવે તે ધ્યાનથી થોડું સાંભળી અને વિચારે। પાછળથી ઘણા બધા ઇસ્યુ આવે છે કે કંપની શું કરે છે અને ક્યાં શું છે એ અમને ખબર નથી, પણ જો આપણે ધ્યાનથી સાંભળેલ હોય તો ચોક્કસ આપણને આ ખબર પડવાની છે। માટે બધાને વિનંતી છે કે જે પણ હિસાબ કિતાબના અહેવાલ અહીંથી રજૂ કરવામાં આવે છે એ ધ્યાનપૂર્વક સાંભળે। અને આપણી જમાતના ઘણા બધા સભ્યો કે જે આપણા આ કંપનીને આગળ વધારવા માટે ડિરેક્ટર તરીકે જોડાયેલા છે તેઓ પણ દરેક મીટિંગોમાં પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય લઈ ઉપસ્થિત થતા હોય અને આપણા ખેડૂતોના લાભ માટે ખૂબ સમય આપી અને કામ કરતા હોય તો તેઓને પણ આ તકે ખૂબ ધન્યવાદ આપું છું અને અપેક્ષા રાખું છું કે આવતા સમયમાં પણ આપ સૌનો આવો જ સુંદર સહકાર મળતો રહે। આપણે જ્યારે કંપનીનું નિર્માણ કર્યું ત્યારથી લગભગ 5 વર્ષથી આપણી વચ્ચે ચેરમેન તરીકે આપણા મમતાબેન સાયાણી ઉપસ્થિત છે। તેઓ પણ ખૂબ પોતાનો કિંમતી સમય લઈ અને કંપની માટે ઘણા બધા કરે છે। ગમે ત્યારે ટેકનિકલ કારણોસર કે ગવર્મેન્ટ કચેરીમાં વિઝિટ કરવાની થતી હોય તો એ પણ એકેઆઈએસપીના અને કંપનીના સ્ટાફ સાથે જઈ દરેક વસ્તુ ફોલો કરે છે, ખૂબ સારું કામ કરે છે। તેઓને પણ હું ધન્યવાદ આપું છું। અને આજે ખાસ કરીને અમરાપુરના બીઓડી એવા આપણા રહીમભાઈ વટસરિયા દ્વારા અહીં અમરાપુર ખાતે આપણી આ વાર્ષિક સાધારણ સભાનું ખૂબ સરસ મેનેજમેન્ટ અને આયોજન કરે છે તે બદલ હું તેઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ફરીથી આપ સૌ આપનો કિંમતી અને અમૂલ્ય સમયની ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે આ સાધારણ સભા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી દરેક લોકો જોડાયેલ રહીશું અને અહીંથી જે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવે તે ધ્યાનપૂર્વક સાંભળીશું જેથી આપણને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે
અને ફરીથી એ પણ વિનંતી છે કે આપણા ગામમાં જે પણ આપણા ઇસ્માઇલી ખેડૂતો આ એફપીઓમાં જોડાયેલ નથી તેઓને પ્રેરિત કરો અને તેઓને આ કંપનીમાં જોડાવા માટે આહવાન કરો. બીઓડી તો એમના લેવલે પ્રયત્નો કરે છે દરેક ગામોમાં, પણ ઘણા ગામો એવા છે કે જ્યાં આપણા બીઓડી નથી, પણ ત્યાં જમાતમાંથી મુખી સાહેબ છે, કામડિયા સાહેબ છે, અન્યથા કોઈ આગેવાન હોય તો તેઓને પણ હું વિનંતી કરું છું કે આપણા સેન્ટરમાંથી જે પણ ખેડૂતો બાકી હોય એ ખેડૂતોને વહેલામાં વહેલી તરીકે આપણે આ એફપીઓમાં જોડીએ. ત્યારે આપણે આ કંપનીનું સ્ટાર્ટ કર્યું ત્યારે આપણને 500 ખેડૂતોનું ટાર્ગેટ હતું, પણ એ તો પૂર્ણ થઈ ગયું છે. પણ એના 5 વર્ષ પૂર્ણ થતાં આપણને 1000 ખેડૂતોને આ કંપનીમાં જોડવા માટેનું જે ટાર્ગેટ કરવામાં આવેલ છે એ ટાર્ગેટને આપણે ટૂંક સમયમાં સાથે મળી અને પૂરું કરશું. ફરીથી આપ સૌ આપનો કિંમતી અને અમૂલ્ય સમયની ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. યા અલી મદદ.